ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે જે રસાયણ વિજ્ઞાનમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા, તો એની અંદર જે આપણું પાંચમું જે ચેપ્ટર છે, તો એની અંદર આપણું દ્રવ્યની અવસ્થા, તો એની અંદર એક્સરસાઇઝ આપણે સ્વાધ્યાયના દાખલાઓની છે એ વાત કરતા હતા। તો એની અંદર 7 જેટલા દાખલાઓ છે, એ દાખલાઓનો આપણે અભ્યાસ કર્યો। હવે આજના લેક્ચરની અંદર તમને ગયા લેક્ચરની અંદર જે હોમવર્કની અંદર દાખલો આપેલો હતો, તો એ હોમવર્કની અંદર જે દાખલો આપેલો છે, તો એની અંદર આપણે વાત કરીએ તો એની અંદર જે 8મો દાખલો છે, તો એ 8મા દાખલાની આપણે વાત કરીએ તો એની અંદર 0.5 લીટર 0.5 લીટર H2 0.5 લીટર H2 0.8 બાર દબાણે 0.8 બાર દબાણે 0.8 બાર દબાણે અને 2.0 લીટર ડાયઓક્સિજન 0.7 બાર દબાણે 0.7 બાર દબાણે 7 બાર દબાણે 1 લીટર કદ ધરાવતા 1 લીટર કદ ધરાવતા પાત્રમાં 27 અંશ સેલ્સિયસ તાપમાને 27 અંશ સેલ્સિયસ તાપમાને દાખલ કરવામાં આવ્યો તો વાયુમય મિશ્રણનું દબાણ કેટલું થશે? મિશ્રણનું દબાણ કેટલું થશે? આન્સર હાલો જો વિદ્યાર્થી મિત્રો 0.5 લીટર H2 0.8 બાર દબાણે અને 2.0 લીટર ડાયઓક્સિજન અને 0.7 બાર દબાણે 1 લીટર કદ, શું કીધું? 1 લીટર કદ ધરાવતા પાત્રમાં 27 અંશ સેલ્સિયસ તાપમાને દાખલ કરવામાં આવ્યો તો વાયુમય મિશ્રણનું દબાણ કેટલું થશે? તો મેં તમને હિન્ટ આપી હતી ગયા વખતે કે ભાઈ ડાયહાઇડ્રોજન વાયુ છે, તો ડાયહાઇડ્રોજન માટે અને N2 માટે તો ડાયહાઇડ્રોજન H2, તો ડાયહાઇડ્રોજન છે એ વાયુ માટે આપણે H2 કે ભાઈ કદ છે એ કદ આપણે શું લઈએ તો કદ V, તો કદ V ડાયહાઇડ્રોજનનું કદ કેટલું લીધું છે તો કે 0. એટલે અહીં લખવાનું VH2 0.5, તો 0.5 લીટર। ઓકે, હવે એવી જ રીતે દબાણ, તો દબાણ છે એ દબાણ આપણે pH2, તો દબાણ છે એ આપણે pH2, તો એનું દબાણ કેટલું છે તો એનું દબાણ છે 0.8 બાર દબાણ। ઓકે, તો આવી જ રીતે તમે છે એ ડાયઓક્સિજન, તો ડાયઓક્સિજન છે તો ડાયઓક્સિજન, હાલો તો ડાયઓક્સિજન છે તો ડાયઓક્સિજનની અંદર કદ, તો કદ છે એ લખો તમે VO2, તો VO2 છે એ શું છે તો VO2 2 લીટર અને દબાણ છે એનું કેટલું છે તો દબાણ છે એનું PO2, તો PO2 દબાણ એનું આપણે લખીએ 0.7 બાર, શું લખીએ આપણે 0.7 બાર। ઓકે, હવે આપને બધાને ખબર છે તાપમાન છે એ અચળ છે, તો તાપમાન કેટલું છે તો તાપમાન છે એ 27 અંશ સેલ્સિયસ તાપમાન છે, કેટલું છે 27 અંશ સેલ્સિયસ તાપમાન, એટલે કેટલા 300 છે એ 300 કેલ્વિન, તો 300 કેલ્વિન છે અને જે છે એ શું છે અચળ હોય છે, શું હોય છે અચળ છે એ અચળ હોય છે। હવે આપણે આની ઉપરથી કે ભાઈ મિશ્રણનું કુલ કદ કેટલું છે, તો મિશ્રણનું કુલ કદ પણ તમને આપેલું છે, તો મિશ્રણનું છે એ મિશ્રણનું કુલ કદ, તો મિશ્રણનું છે એ કુલ કદ કેટલું છે તો મિશ્રણનું કુલ કદ V કુલ ઇક્વલ ટુ શું છે 1 લીટર। ઓકે, હવે આપણે 1 લીટર કદમાં ડાયહાઇડ્રોજનનું શું શોધવું છે
તો આંશિક દબાણ શોધવું છે તો એની અંદર જો પહેલા આપણે કોની વાત કરીએ, ડાયહાઇડ્રોજનની વાત કરીએ. તો એનું આંશિક દબાણ શોધવું હોય, તાપમાન અચળ હોય, તો એની અંદર 1 લીટર કદમાં તો 1 લીટર કદમાં છે એ ડાયહાઇડ્રોજનના આંશિક દબાણ તો એનું આંશિક દબાણ આપણે છે એ pH2 ની શું કરવી છે, ગણતરી કરવી છે. હવે જુઓ, તાપમાન અચળ હોય, કદ બદલે, તો એની અંદર છે તમને બધાને ખબર છે કયા સૂત્રનો ઉપયોગ કરાય, P1 V1 ઇક્વલ ટુ શું કરાય, P2 V2. ઓકે, તો એની અંદર છે એ આપણે બધાને ખબર છે P1 V1 તમે શું લ્યો, તો આ પેલા ડેટા છે એ લ્યો. ઓકે, અને P2 V2 તો તમારે P2 શોધવું છે તો V2 છે એ કુલ કદ લ્યો. તો કુલ કદ કેટલું છે, 1 લીટર. એટલે શું થશે, P1 છે એ 0.8 બાર દબાણ, કેટલું થશે, 0.8 બાર. ઓકે, ગુણ્યા V1, તો V1 છે એ કેટલા લીટર છે, 0.5 લીટર ઇક્વલ ટુ P2 છે એ આપણે શું કરવાનું છે, તો P2 શોધવાનું છે અને ગુણ્યા છે એ V1 કેટલું છે, 1 લીટર. તો તમારે છે એ P2 ગણતરી કરશો એટલે P2 ઇક્વલ ટુ શું થશે, તો P2 ઇક્વલ ટુ થશે 0.4 બાર દબાણ. તો આ 0.4 બાર દબાણ છે એ આંશિક દબાણ છે મિશ્રણની અંદર. એટલે અહીંયા આપણે આમ લખી શકો તમે pH2. શું છે, pH2 મળી ગયું આવી રીતે. તો આવી જ રીતે છે એ તમારે 1 લીટર કદમાં છે એ કોનું શોધવાનું છે, ડાયઓક્સિજન છે એ ડાયઓક્સિજનનું આપણે શોધવાનું છે. હાલો, તો આપણે ડાયઓક્સિજન છે તો એ ડાયઓક્સિજનનું આપણે શોધીએ. તો એની અંદર ડાયઓક્સિજનનું આંશિક દબાણની ગણતરી કરીએ. તો 1 લીટર કદમાં ડાયઓક્સિજન 1 લીટર કદમાં છે એ ડાયઓક્સિજનના આંશિક દબાણની ગણતરી કરો. આંશિક દબાણની છે એ દબાણની શું કરો, ગણતરી. હાલો, તો એના આંશિક દબાણની ગણતરી આપણે સૂત્ર પ્રમાણે કરો, P1 V1 ઇક્વલ ટુ P2 V2. જો P1 છે એ તમને આપણે P1 અને V1 આપેલું છે, તો P1 અને V1 શું હતું, તો એ O2 માટે જોયું કે ભાઈ 0.7 બાર દબાણ અને એનું કદ છે એ કેટલું છે, તો કદ છે એ 2.0 લીટર. શું છે, 2.0 લીટર. અને V2 એટલે કુલ કદ, તો કુલ કદ છે એ 1.0 લીટર. અને P2 છે તો P2 આપણે શું કરવાનું છે, શોધવાનું છે. ઓકે, હાલો, તો P1 V1 ઇક્વલ ટુ P2 V2. તો એની અંદર કિંમત મૂકી દો. તો કિંમત મૂકો, P1 એટલે શું થશે, 0.7 બાર દબાણ. ઓકે, ગુણ્યા V1, તો V1 છે એ શું છે, 2.0 લીટર ઇક્વલ ટુ P2 આપણે શું કરવાનું છે, શોધવાનું છે. ગુણ્યા V2 એટલે આપણે કુલ દબાણો. રેડી? તો P2 ને સૂત્રનો કરતા બનાવો એટલે P2 ઇક્વલ ટુ શું થશે, તો P2 ઇક્વલ ટુ 0.7 ગુણ્યા 2.0/1 એટલે P2 ઇક્વલ ટુ શું મળશે, તો P2 ઇક્વલ ટુ છે એ શું મળશે આપને, 1.4 બાર. કોનું મળ્યું, આ PO2 નું આંશિક દબાણ મિશ્રણમાં. હવે આપણે એની અંદર તમને બધાને ખબર છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ ભણી ગયા કે P કુલ ઇક્વલ ટુ શું થાય, તો એક કરતાં વધારે વાયુનું મિશ્રણ હોય એના આંશિક દબાણનો શું થાય, સરવાળો. તો અહીંયા બે વાયુ છે, ક્યાં PO2 અને PO2 એટલે PO2 પ્લસ PH2. તો એ બેની કિંમત તમે મેળવી લીધી. તો એની અંદર કિંમત મૂકી દો, PO2 એટલે શું છે, 1.4 બાર પ્લસ, તો પ્લસ છે એ શું થશે, તો પ્લસ 0.4, તો ઇક્વલ ટુ શું થશે, 1.8 બાર. તો 1.8 બાર. ઓકે, હાલો, તો એની અંદર છે એ આપણે શું મળી ગયું, અહીંયા P કુલ છે એ P કુલ મળી ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે આ દાખલો છે એનું સોલ્યુશન કરવાનું છે. હાલો, નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. તો નેક્સ્ટ દાખલાની અંદર વાત કરીએ, 9મો દાખલો. તો 9મો દાખલો, તો 9મા દાખલાની અંદર વાત કરીએ 27 અંશ સેલ્સિયસ તાપમાને 27 અંશ સેલ્સિયસ તાપમાને અને 2 બાર દબાણે અને 2 બાર દબાણે વાયુની ઘનતા
5.46 ગ્રામ. એકમ શું છે? ગ્રામ અપોન dm ક્યુબ જણાય છે. જણાય છે. STPA કેટલીક ઘનતા હશે? STPA કેટલી ઘનતા હશે? હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ દાખલાની વાત કરીએ તો 27°C તાપમાને અને 2 બાર દબાણે, તો 27°C તાપમાન અને 2 બાર દબાણે વાયુની ઘનતા આપને આપી છે 5.46 અને STPA ની ઘનતા આપણે શું કરવાનું છે? શોધવાનું છે. તો તમને આપણે જ્યારે સમજાવ્યું હતું કે ભાઈ STP છે, તો એ STP ની વાત તમને કરી હતી. તો STP એટલે શું થાય? સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર, એટલે પ્રમાણિત તાપમાન અને દબાણ. તો આપણે આનો આન્સર છે એ કેવી રીતે મેળવશું? તો એની અંદર આપણે પહેલાં હું તમને કહી દઉં કે ભાઈ આપણે T1, તો T1 તાપમાન એટલે કેટલા અંશ સેલ્સિયસ તાપમાન છે? 27°C તાપમાન. એને આપણે શેની અંદર ફેરવશું? કેલ્વિનની અંદર. એટલે 273 પ્લસ 27°C તાપમાન એટલે શું થશે? તો એટલે શું થશે? 300 કેલ્વિન તાપમાન, T1 તાપમાન. ઓકે. હવે એની અંદર P1 દબાણ કેટલું છે? તો દબાણ આપણે P1 છે એ કેટલા બાર છે? તો એ કેટલા બાર છે? 2 બાર દબાણ છે. કેટલું છે? 2 બાર દબાણ. અને વાયુની ઘનતાને આપણે D1 નામ આપીએ, ડેન્સિટી. તો ડેન્સિટી છે એ કેટલી છે? 5.46 ગ્રામ ડેન્સીમીટર ક્યુબ. ઓકે. હાલો, હવે એની અંદર STPA, તો STPA જો આ કન્ડિશન આપણી છે એ પહેલી કન્ડિશન છે. હવે આપને શોધવાનું શું કીધું છે? તો કે STPA કેટલી ઘનતા હશે એ શોધવાનું કીધું છે. તો હવે STP ની આપણે વાત કરીએ તો STP એટલે તમને આગળ મેં સમજાવ્યું હતું થિયરીની અંદર, પ્રમાણિત તાપમાન અને દબાણ. તો એને 2 નામ આપો. તો એની અંદર છે STPA T2, એટલે બધાને ખબર છે T2 0°C તાપમાન, એટલે T2 કેટલું તાપમાન થશે? 273 કેલ્વિન તાપમાન. ઓલું 300 કેલ્વિન તાપમાન હતું. ઓકે. દબાણ, તો દબાણ છે એ P2, તો પ્રમાણિત છે એ શું હોય? 1 બાર. તો એની અંદર શું થશે? 1.0 બાર. ઓકે. હાલો, અને એની અંદર હવે આપણે શું શોધવાનું છે? તો ત્યારે એની D2 ઘનતા છે એ શું કરવાનું છે? શોધવાની છે. ઓકે. હાલો, હવે આપણે એની અંદર વાત કરીએ તો આપણે જે આગળ સમીકરણ ભણી ગયા PM = DRT એવું સમીકરણ આપણે છે આગળ ઘનતા અને દબાણ વચ્ચેના સંબંધનું સમીકરણ છે. એ સમીકરણ આપણે શું ભણી ગયા? PM = શું હતું? DRT. ઓકે. હવે એની અંદર આપણે શું કરીએ કે ભાઈ જો કોઈ વાયુ, એક જ વાયુ હોય તો એનો R અને M બદલાતા નથી. શું નથી બદલાતા? R અને M છે એ બદલાતા નથી. તો R અને M છે એ બદલાતા નથી. ઓકે. હાલો, તો એની અંદર PM = શું છે? DRT. તો PM = જે DRT છે તો એની અંદર હવે આપણે શું કરીએ? તો એની અંદર છે એ આપણે અચળાંક છે એ અચળાંક શું થઈ ગયું? R અને M. તો R અને M છે એને આપણે છે એ બદલાતા નથી, એટલે એ શું થઈ ગયા? અચળ. એટલે હવે આપણે શું કરશું? P. તો આપણે છે P ના છેદમાં શું લખાશે? તો P ના છેદમાં છે આપણે DT, એટલે એને આ બાજુ લઈ લઈએ, એટલે છે એ શું થઈ જશે? TD = શું થશે? તો R/M. આવી રીતે જો R અને M છે એને શું કર્યું? અચળ છે, એટલે એને એક બાજુ લઈ લીધા. અને અહીંયા હું એનું નામ છે અચળાંક = શું આપી દીધું? તો અચળાંક = છે એને આપણે શું કહી દઈએ વિદ્યાર્થી મિત્રો? K કહી દઈએ. કોને K? તો કે ભાઈ R/M. તો K છે એ તો શું થયું? અચળાંક. તો એ શું હોય? અચળ. તો બંને માટે છે હવે તમારું આ જે સૂત્ર છે તો એ સમીકરણ છે એ બંને માટે લખી નાખો અને એમાં કિંમત મૂકી દો તો આન્સર આવી જાય. હાલો, તો આપણે જે સમીકરણ છે એ સમીકરણ બંને માટે લખી નાખીએ. તો એની અંદર છે એ જૂની પરિસ્થિતિ અને નવી પરિસ્થિતિ. તો તમે આમ લખી શકો P1 ના છેદમાં T1 × D1 = તો શું થશે? P2 ના છેદમાં T2 અને D2. ઓકે. હાલો, હવે એની અંદર જે આપણે કિંમત છે એ કિંમત મૂકી દો તમે, એટલે તમારે છે એ D2 ને સૂત્રનો કરતા બનાવી દો, એટલે તમને છે એ શું મળી જશે? તો એ ઘનતા છે એ ઘનતા મળી જશે. P1 એટલે કેટલા બાર દબાણ છે? 2 બાર દબાણ. છેદમાં T1, તો T1 છે એ શું છે? 300 કેલ્વિન. શું છે? 300 કેલ્વિન. ગુણ્યા
D1 तो D1 એટલે શું થાય 5.46 तो 5.46 ગ્રામ ડેન્સીમીટર ક્યુબ ઇક્વલ ટુ P2 એટલે નવું જે દબાણ છે STP એટલે 1.012 છેદમાં તો છેદમાં છે એ તાપમાન તો STP છે એ તાપમાન કેટલું હોય 273 કેલ્વિન ઇન્ટુ તો ઇન્ટુ શું થશે તો ઇન્ટુ D2 ઓકે હાલો તો હવે D2 ને છે એ આપણે શું કરી નાખીએ સૂત્રનો કરતા બનાવી નાખીએ એટલે D2 ઇક્વલ ટુ શું થશે તો આ બાજુ આવશે એટલે શું થશે 1.012 આને સામેની બાજુ જાઓ એટલે છેદમાં 2.012 ગુણ્યા તાપમાન શું થશે 300 કેલ્વિન તો 300 કેલ્વિનના છેદમાં શું થશે 273 કેલ્વિન ગુણ્યા 5.46 ગ્રામ ડેન્સીમીટર ક્યુબ ઓકે હાલો તો 12 કેન્સલ કેલ્વિન કેન્સલ એટલે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે D2 ઇક્વલ ટુ શું મળશે તો D2 ઇક્વલ ટુ 2.029 ગ્રામ એનો એકમ શું વધશે ગ્રામ ઇન્ટુ ડેન્સીમીટર ક્યુબ ઓકે તો D2 ઇક્વલ ટુ શું થશે તો D2 ઇક્વલ ટુ 3.0 ગ્રામ ડેન્સીમીટર ક્યુબ હાલો તો વિદ્યાર્થી મિત્રો આ તમારો શું થયો આન્સર 2.029 છે એટલે એને તમે 3 કરી શકો ઓકે હાલો તો આવડશે બધા વિદ્યાર્થી મિત્રોને તો હવે ત્યાર પછીનો દાખલો છે તો એ ત્યાર પછીનો દાખલાની આપણે વાત કરીએ તો ત્યાર પછીના દાખલાની અંદર એક દાખલો છે એક વિદ્યાર્થી હાલો રકમ લખતો નથી રકમ છે એ બહુ મોટી છે એટલે એમાં આપણે સમય છે એ બગાડવો નથી તમારી પાસે ટેક્સ્ટબુક છે તો ટેક્સ્ટબુકમાંથી તમે રકમ છે એ રકમ જોઈ શકો હું અહીંયા ખાલી બોલું છું તો આપણો એક્ઝામ્પલ છે 10 હાલો 10મા એક્ઝામ્પલની વાત કરીએ તો એની અંદર તમને આપ્યું છે એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુમાં 27°C તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો પરંતુ તેને અથવા તેણીએ ફ્લાસ્કને જ્યોત પર મૂક્યો એટલે ગરમ કર્યું તો થોડા સમય બાદ તેને તેની ભૂલનું જ્ઞાન છે એ લાગ્યું અને પાયરોમીટરની મદદથી ફ્લાસ્કનું તાપમાન માપ્યું તો 477 છે 477 સેલ્સિયસ જણાયું તો હવાનો કેટલોક ભાગ તેમાંથી શું થયું બહાર નીકળી ગયો હશે હવે જો કે એની અંદર એક ચંબુ હતું એની અંદર 27°C તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો અને તેણે છે ફ્લાસ્કને ગરમ કરવા મૂક્યો પણ જ્યારે પાયરોમીટરની મદદથી એનું શું કરવામાં આવ્યું તાપમાન માપવામાં આવ્યું ત્યારે એની અંદર 477°C તાપમાન જણાયું તો તમને બધાને ખબર છે ગરમ થાય એટલે હવાનો એની અંદર કેટલો ભાગ છે એ બહાર નીકળી ગયો હશે એ આપણે ગણવાનું છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આન્સર છે તો એ આન્સરની આપણે વાત કરીએ તો એની અંદર બધાને ખબર હોય કે ભાઈ પાત્ર છે એ બદલાતું નથી પાત્ર તો એનું જ છે એટલે હું અહીં લખું છું પાત્ર બદલાતું નથી ઓકે બીજું કે જો પાત્ર ન બદલાય તો દબાણ છે એ વાતાવરણ જેટલું અચળ જ રહેશે કારણ કે એ ખુલ્લું ચંબુ છે એ ખુલ્લું આવે એટલે એનું દબાણ છે તો એ દબાણ દબાણ છે એ વાતાવરણ તો દબાણ છે એ વાતાવરણ જેટલું છે એ વાતાવરણ જેટલું શું છે અચળ વાતાવરણ જેટલું છે એ શું રહે છે અચળ રહે છે અને તાપમાન છે એ શું થાય છે બદલાય છે તો તાપમાન છે એ તાપમાન શું થાય છે તો તાપમાન છે એ બદલાય છે ઓકે હાલો હવે એની અંદર આપણે પ્રારંભિક તાપમાન એટલે પ્રારંભનું શરૂઆતનું છે એ શરૂઆતનું તાપમાન તો તમને રકમની અંદર શરૂઆતનું તાપમાન કેટલું આપેલું છે 27°C તાપમાન આપેલું છે એને આપણે કેલ્વિનમાં ફેરવી નાખીએ એટલે 27°C પ્લસ 273 એટલે શું થશે 27 પ્લસ 273 એટલે 300 કેલ્વિન છે એ 300 કેલ્વિન તાપમાન હાલો તો એ તાપમાન છે એ કેટલું થશે 300 કેલ્વિન એટલે એને નામ આપણે આપી દઈએ T1 શું નામ આપી દીધું T1 ઓકે પછી પ્રારંભમાં છે પ્રારંભમાં પાત્રનું માઇનસ છે એ શું કરીએ વાયુનું કદ તો પ્રારંભમાં પાત્રનું કદ એટલે ચંબુ જેટલો આપણે લીધો છે જો આપેલું નથી
અને માઇનસ એની અંદર છે એ વાયુનું કદ, તો વાયુનું કદ પણ આપને આપેલું નથી એટલે આપણે આ વાયુનું કદ અને છે એ શું કરીએ, ધારી લઈએ. તો ધારી લઈએ આપણે કદ વી છે વી ડેન્સીમીટર ક્યુબ તમે શું કર્યું, ધારી લીધું, આપ્યું નથી. અને અંતમાં તાપમાન શેની અંદર, અંતમાં છે એ અંતમાં શું આપને આપ્યું છે, તાપમાન અંતમાં, એટલે અંતિમ તાપમાન કેટલું થયું એને જ્યારે ભૂલ સમજાણી ત્યારે 477 અંશ સેલ્સિયસ. એને કેલ્વિનમાં ફેરવી નાખો એટલે શું થશે, 477 પ્લસ 273 એટલે ઇક્વલ ટુ કરશો એટલે શું થશે, 750 કેલ્વિન. તો 750 કેલ્વિન ઇક્વલ ટુ શું થશે, T2. શું થશે, T2. અને ધારો કે પાત્રમાં જ વાયુ રહિતો કદ, તો જે પાત્રની અંદર જે વાયુ રહે છે તે, તો ધારો કે પાત્રમાં જ વાયુ રહેતા કદ, તો વાયુ રહેતા કદની વાત કરીએ તો શું થશે, V2. શું થશે, V2. તો હવે આપણે આની અંદર છે આવો એક નિયમ ભણી ગયા છીએ, તો આપણે બધાને ખબર છે ચાર્લ્સના નિયમ પ્રમાણે. તો એની અંદર કયો નિયમનો ઉપયોગ કરશું આપણે, ચાર્લ્સનો નિયમ પ્રમાણે. તો તેના નિયમ પ્રમાણે છે એ બધાને ખબર છે. તો એની અંદર આપને ખબર છે શું થાય, V1 ના છેદમાં T1 ઇક્વલ ટુ V2 ના છેદમાં શું થશે, T2. ઓકે, હાલો. તો એની અંદર આપણે હવે સૂત્રનો કરતા કોને બનાવીએ, V2 ને. તો તેથી V2 ઇક્વલ ટુ શું થશે, તો V2 ઇક્વલ ટુ આપણે V1, તો V1 છે એ પ્રારંભમાં પાત્રનું કદ અને વાયુનું કદ, એટલે અહીંયા આપણે શું ધારી લીધું છે, V. તો શું થશે, V ડેન્સીમીટર ક્યુબ ઇન્ટુ શું થશે, T2. તો T2 થશે, તો T2 એટલે કેટલું આપણે છે તાપમાન, તો કે 750 કેલ્વિન. તો 750 કેલ્વિન છેદમાં, તો છેદમાં છે એ શું થશે, T1. તો શું થશે, 300 કેલ્વિન. ઓકે, હાલો. એટલે કેલ્વિન કેલ્વિન કેન્સલ, એટલે ગણતરી કરશો એટલે V2 ઇક્વલ ટુ શું થશે, તો 2.5 V dm ક્યુબ. ઓકે, મળી ગયું. હવે જ્યારે બહાર નીકળી ગયેલી હવા, તો જો આ V2 છે એ શું મળ્યું આપને, તો V2 છે એ V2 આપને શું મળેલું છે, તો V2 ઇક્વલ ટુ છે એ આપને અહીંયા કીધું છે કે ધારો કે પાત્રમાં જ જે વાયુ રહેલો છે તેનું કદ. હવે પાત્રમાં જે વાયુ રહેલો છે એનું કદ છે, પણ જેમાંથી બહાર નીકળી ગયેલી હવા છે, તો એ બહાર નીકળી ગયેલી હવા આપણે શું કરવી પડે, એમાંથી બાદ કરવી પડે. એટલે શું થશે, તો કે V2 માઇનસ V1. હાલો, તો આપણે છે એની વાત કરીએ, જેથી બહાર નીકળી ગયેલ હવા, તો બહાર નીકળી ગયેલી હવા છે એ શું છે, V2 માઇનસ V1 થશે વિદ્યાર્થી મિત્રો. તો V2 આપણે શોધી લીધું, 2.5 V શોધ્યું, માઇનસ V1 એટલે શું થશે, આપણે ધાર્યું આગળ V ડેન્સીમીટર ક્યુબ. ઓકે, તો એની અંદર છે એ શું થશે, તો 1.5 V. ઓકે, તો 1.5 V આપને છે એ શું મળ્યો, જેથી બહાર નીકળી ગયેલી હવા છે. હવે એનો અંશ શોધવાનો છે. અંશ શોધવો હોય તો આપને ખબર છે કે જેથી બહાર નીકળી ગયેલ હવાનો અંશ એટલે ભાગ હો. તો નીકળી ગયેલ છે એ હવાનો શું શોધવો છે આપણે, અંશ. તો એ કેવી રીતે શોધાય, તો એનો ગુણોત્તર કરવો પડે. કોનો ગુણોત્તર કરવો પડે, તો કે બહાર નીકળેલી હવા અને કુલ હવા, તો 1.5 V ના છેદમાં કુલ છે શું છે, 2.5 V. તો એનો ગુણોત્તર કર્યો એટલે 3 શું આવશે, તો કે 3/5, અને 3/5 એટલે શું થશે, 0.6. એટલે એનો મતલબ શું થાય કે 0.6 જેટલી હવા બહાર નીકળી ગઈ છે, જેટલી હતી એમાંથી આપને કદ નથી આપ્યું, અને 0.4 છે એ શું થઈ, અંદર રહેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવડશે બધાને. તો એની અંદર હવે છે ત્યાર પછીનો એક નાનો એવો દાખલો છે, જોઈ લઈએ. હાલો, ત્યાર પછીના દાખલાની વાત કરીએ તો એ તો પેલા ચેપ્ટરને છે એ અનુરૂપ દાખલો છે, તો એ તો બધાને આવડે એવો છે. જોઈ લઈએ હાલો એક દાખલો. તો
તો એની અંદર 12મો દાખલો આપણે જોઈએ તો 12મા દાખલાની અંદર તમને એમ કીધું છે કે 1.4 ગ્રામ ડાયનાઇટ્રોજન 1.4 ગ્રામ શું છે ડાયનાઇટ્રોજન ડાયનાઇટ્રોજન તો ડાયનાઇટ્રોજન છે તો એ ડાયનાઇટ્રોજન વાયુમાં છે એ વાયુમાં રહેલા શું કીધું કે વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કુલ ઇલેક્ટ્રોનની શું ગણવાની કીધી સંખ્યા ગણો તો કુલ ઇલેક્ટ્રોનની છે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ સંખ્યા ગણો તો એની અંદર n બરાબર છે n બરાબર નાઇટ્રોજન છે એના માટે z ઇક્વલ ટુ શું લેવાનું તો બધાને ખબર જ છે પરમાણ્વીય ક્રમાંક કેટલો થાય 7 હાલો આનો આન્સર તો આ તો આપણે પહેલા ચેપ્ટરની અંદર આવા દાખલાઓ ગણી ગયા મોલ શોધી લેવાના અને મોલ ગુણ્યા છે એ શું કરી નાખવાનું એવો ગ્રેડો અંક એટલે પરમાણુની સંખ્યા થઈ જાય અને પરમાણુની સંખ્યા છે એ આવડે એટલે છે એની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય તો ઇલેક્ટ્રોન શોધી લેવાના આવડે બધાને હાલો તો એની અંદર દાખલો ગણાવી દઉં ડાયનાઇટ્રોજનનું સૂત્ર શું છે તો ડાયનાઇટ્રોજનનું અણુસૂત્ર તો ડાયનાઇટ્રોજનનું છે એ અણુસૂત્ર શું થાય તો બધાને ખબર છે N2 હાલો હવે એનો આણ્વીય દળ તો આણ્વીય દળ છે એક n નો કેટલો હોય 14 તો 2n નો N2 કેટલો થાય તો એનો આણ્વીય દળ છે 14 દુને 28 તો 28 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ ઓકે હાલો હવે એના મોલ શોધવા છે મોલ શોધવા એટલે વજનના છેદમાં આણ્વીય દળ તો N2 ના છે N2 ના મોલ એટલે વજન કેટલા ગ્રામ આપને આપ્યો છે 1.4 ગ્રામ કેટલો આપેલો છે 1.4 ગ્રામ છેદમાં આણ્વીય દળ શું છે 28 ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ એટલે શું થશે ગ્રામ કેન્સલ મોલ ઇન્વર્સ ઉપર હોઈ જશે એટલે મોલ એટલે શું મળ્યા 0.05 મોલ ડાયનાઇટ્રોજન ઓકે હાલો હવે એની અંદર આપણે છે એ શું કરવાનું તો બે રીતે દાખલો થઈ શકે કોકને એમ થાય કે મારે પેલા અણુની સંખ્યા શોધી લેવી છે અને એને ગુણ્યા છે એ આપણે શું કરવું છે 14 કરવા છે તોય વાંધો નહીં તો એની અંદર આપણે એ રીતે દાખલો ગણીએ તો N2 ના શું થશે N2 ના અણુઓની સંખ્યા તો N2 ના અણુઓની સંખ્યા આપણે શોધવી હોય તો N2 ના અણુઓની સંખ્યા શું થશે તો એની અંદર N2 ના અણુની સંખ્યા છે 0.05 મોલ મળ્યા ગુણ્યા એવો ગ્રેડો અંક તો એવો ગ્રેડો અંક શું કરાય 6.022 ગુણ્યા 10 ની કેટલી ઘાત 23 ઘાત ઓકે હાલો તો એની અંદર મોલ જે મળ્યા એને 0.05 મોલ છે તો એની અંદર તમારે આનું કેલ્ક્યુલેશન કરી નાખવાનું અને કેલ્ક્યુલેશન કરીને જે આન્સર આવે એ શું મળે આપને N2 ના અણુઓની સંખ્યા હું કેલ્ક્યુલેશન નથી કરતો તમે કેલ્ક્યુલેશન છે એ કરી નાખજો ઓકે હાલો હવે એની અંદર આપણે શું શોધવું છે તો N2 ના અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કોની સંખ્યા શોધવી છે ઇલેક્ટ્રોનની સંખ્યા હાલો તો ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો અણુઓની સંખ્યા મળી તમને તો અહીંયા જે મળી તમને શું મળી અણુઓની સંખ્યા હાલો જો ગુણાકાર કરી દો એટલે આખો દાખલો તમારે છે એ કમ્પ્લીટ જ થઈ જાય તો આપણે એની અંદર છે એ ગુણાકાર કરી નાખીએ 0.05 ગુણ્યા 6.022 હાલો એટલે 0.30 11 ગુણ્યા 10 ની 23 ઘાત અણુઓ ઓકે હવે જો આપણી પાસે શું છે N2 છે એક નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજનની અંદર તમને બધાને ખબર છે એનો પરમાણ્વીય ક્રમાંક 7 તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 7 તો N2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો N2 માં ઇલેક્ટ્રોનની સંખ્યા 14 તો આટલા તમારી પાસે અણુ હોય તો એને ગુણ્યા તમારે શું કરવું પડે તો કે 0.30 11 ગુણ્યા 10 ની 23 ગુણ્યા એક અણુની અંદર છે કેટલા ઇલેક્ટ્રોન છે 7 તો એને ગુણ્યા આપણે બે N2 માં છે કેટલા હોય તો N2 માં 14 તો આપણે છે શું કરવું પડે તો આપણે છે એની અંદર જે અણુઓની સંખ્યા ગુણ્યા 14 કરવા પડે ઓકે હાલો તો એ તમે છે એ કરશો એટલે શું મળશે તમને તો કે 4.2154 ગુણ્યા 10 ની 23 જેટલા શું મળશે ઇલેક્ટ્રોન તો આ તો આપણે દાખલો છે એ પહેલા ચેપ્ટરની અંદર પણ આવો દાખલો આપણે
અભ્યાસ કરી ચૂક્યા છીએ. ઓકે, હાલો હવે જે દાખલાઓ છે એ આવતા લેક્ચરની અંદર છે એ જોઈ લેશું. આટલા જે દાખલાઓ આજે સમજાવ્યા એટલા કમ્પ્લીટ તૈયાર કરી નાખજો.